ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે આપણે આવ્યા છીએ અહીંયા આગળ. સરસ મજાનું વાતાવરણ છે, ઠંડુ એમ જેવું છે વાતાવરણ. અને આપણે આજે બતાવવાના છીએ કંઈક એવું ઝાડ કે મને પણ જે નવાઈ લાગી કે આજ સુધીમાં હું અહીંયા રહું છું, બરાબર છે, ગામડામાં, તો મેં જોયું નથી એવું આજે એક ઝાડ જોયું છે. ત્યાં આગળ તમે મેં જોયું કે જે આપણે બોરો આવે ને, ચણી બોર, એવા એના ફળ થાય છે. તો આ પહેલી વાર મેં તો જોયા છે. તમે જોયા હોય તો કહેજો, બાકી મેં તો પહેલી વાર જોયા છે. આપણે એ બતાવવાના છીએ અને નદીનો પણ નજારો બતાવવાના છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો જો સારો ગમે તો લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. અને અહીંયા ઘણું બધું સામાન પડ્યું છે, તમે જોઈ શકો છો. રાત્રે વરસાદ પડ્યો તો, 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અહીંયા ઘણું બધું રમણ ભમણ થઈ ગયું છે, કારણ કે વરસાદના કારણે તમે જોઈ શકો છો સામે જે ગંઠા ને એવું બધું પડ્યું છે, એ બધું રમણ ભમણ થઈ ગયું છે. અમે એક બાવરીઓ ને એવું બધું પડી ગયું છે. આ બાજુ પણ જે પૂરિયાન બુરિયા પડ્યા છે એ પણ રમણ ભમણ થઈ ગયા છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ પહેલાં તો નદી કિનારો બતાવવા માટે, પછી આપણે એ ઝાડની વાત કરીએ અને એ ઝાડ વિશે આગળ ચર્ચા કરીએ અને એ ઝાડના જે ફળ દેખાઈ રહ્યા છે એ પણ તમને બતાવીએ. તો આપણે પહેલાં જઈએ નદી કિનારે, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે આવ્યા છીએ એક નદી કિનારે અને સવારમાં અહીંયા તમે વ્યૂઝ જોઈ શકો છો. અહીંયા નદીમાં પાણી પણ ઘણું બધું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સરસ મજાનો વ્યૂ છે અને અત્યારે વાતાવરણ પણ ઠંડુ છે. તો અહીંયા ઝાડવા પણ લીલાછમ જેવા છે, કારણ કે વરસાદ પડ્યો છે 2 દિવસમાં. તો મિત્રો આજે પણ વરસાદની શક્યતા છે. તો તમે જોઈ શકો છો વ્યૂઝ જબરજસ્ત છે. અહીંયા આગળ જંગલ ટાઈપ છે વાતાવરણ અને અહીંયા આગળ ખેતરોમાં જે ઝાડવા બાળવા છે એ જંગલ ટાઈપ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું સીન છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. આગળ આપણે થોડું આગળ જઈએ, મજા આવે, બરાબર છે. તો વિડીયોને બને તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. આપણે આગળ જઈએ થોડું. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે જે નદી કિનારે જવાનો રસ્તો છે તેમાં તમે જોઈ શકો છો એક નારિયા જેવું છે અને બહુ ઘણું બધું અહીંયા ઝાડવાને એવું બધું છે. અહીંયા ઘર નીચે તમે જોઈ શકો છો આંબલીનો મોર બહુ જ પડ્યો છે. નીચે તમે જોઈ શકો છો એક આંબલીના મોરના પોંદાને બોંદા બધા ગંજીરાઈને ભોય આવી ગયા છે, બરાબર છે. મારા એ તૂટીને ભોય પડી ગયા છે, કારણ કે વાવાઝોડું વહરાદ એવું આવ્યું હતું, બરાબર છે. તો અહીંયા આંબલીનો મોર તમે જોઈ શકો છો. આ આંબલીનો મોર છે મિત્રો. અહીંયા તમને આંબલીનો મોર જોવા જેવો લાગે છે. તમે જોઈ શકો છો આંબલીના મોર થઈ ગયા છે અને આંબલી પણ ટૂંક સમયમાં આવશે, બરાબર છે. તો મિત્રો વિડીયો તમે આગળ જુઓ, મજા આવશે. કંઈક અલગ બતાવીએ આપણે. તો ગાઈઝ આપણે આવી ગયા છે અહીંયા ખેતરામાં અને નદીથી થોડા દૂર આવ્યા છીએ. એક ખેતરવા દૂર અહીંયા તમે મોડવા જોઈ શકો છો. ગલકીના ગિલોડીના મોડવા અહીંયા આગળ બહુ જ થાય છે. તો મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો હુત્તર બુત્તર મારીને રેડી કરી રાખ્યું છે મોડવો, બરાબર છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો અહીંયા પણ હુત્તરને એવું બધું મારીને રેડી કરી રાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા નદી કિનારે મોડવા જ હોય છે. ગલકી અને કારેલીના અને દૂધીના એવા બધા મોડવા હોય છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું અહીંયા સીન છે. તો વિડીયોને લાઈક તો બને જ છે. આગળ પણ આપણે કંઈક અલગ બતાવીએ. વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો મિત્રોને, મજા આવશે. તો ગાઈઝ અહીંયા આપણે થોડા મોડવાનું સીન આપણે જોઈએ. અહીંયા થોભલાન બોબલા બધું રોપેલું છે, બરાબર છે. તો કઈ રીતના થોભલાન બોબલા રોપેલા છે તમે જોઈ શકો છો. અહીંયા આગળ સરસ મજાના અહીંયા તારને બાર વેટેલા છે હોમાં શેડા સુધી, તમે જોઈ શકો હો. અહીં સરસ મજાનું તમે એક થોભલો જોઈ શકો છો કેવી રીતે એના તોણિયાને એવું બધું મારેલું છે. અહીંયા ગલકી અને કારેલી અને દૂધી ને એવા ઘણા બધા શાકભાજીના મોડવા થાય છે. તો આપણે ધીમે ધીમે આ જોઈએ, મજા આવશે મિત્રો. વિડીયોમાં બન્યા રહો. અહીંયા મોડવાઓનું તો દરેક ખેતરમાં મોડવો તમને જોવા મળી જ જશે, કારણ કે અહીંયા મોટા ભાગે ખેતી લાયક જમીન છે અને મોટા ભાગે શાકભાજી જ થાય છે. અહીંયા ડોંગર બોંગર એવું કંઈ થતું નથી, એટલા માટે અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો કે સરસ મજાના અહીંયા મોડવા ઊભા છે મિત્રો. અને સરસ મજાનું સીન પણ છે. અહીંયા ઘણું બધું પડ્યું છે સામાન, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. જે
ગિલોડી અને ગલકીના મોડવા માટે ચારે તરફ બોર્ડર મારવા માટે અહીંયા આગળ જે આ કારું તાપડું પડ્યું છે એ પણ યુઝ કરે છે હવે ખેડૂતો, બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા વ્યૂઝ છે મોડવા બનાવેલા. તો વિડીયોને લાઈક તો કરી દેજો. અમે તમે જોઈ શકો છો લાકડાનો ઢગલો પડ્યો છે એ પણ અહીંયા મોડવામાં એક એક રીતે ગોઠવવામાં આવશે. એ પણ તમને બતાવીશું મોડવો તૈયાર થાય ત્યાં પછી. અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે ગલકીનો મોડવો છે એમાં જે 4 ને 12 બહુ ફૂટી નીકળ્યું છે. અહીંયા જે શાકભાજીના વેલા છે એ તો દેખાતા જ નહીં, પણ નકરું જ એ પેલું ભાજી જેવું થઈ ગયું છે. એક વિડીયો જોયો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં કે દિલ્હીના લોકો આવું ભાજી ખાય છે. તો અહીંયા તો ભાઈ આખો ખેતરો ભરી ભરીને ભાજી છે. તમે જોઈ શકો દરેક જે ચા પડ્યા છે એમાં દરેકમાં એ જ ભાજી દેખાઈ રહી છે, બરાબર છે. તો આ સાચું છે તો ખોટું એ તો ખબર નહીં. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો કે ભાઈ દિલ્હીવાળા આની ભાજી ખાય છે. આ એ જ છોડવા છે, તમે જોઈ શકો છો, બરાબર. આ એ જ બતાવી રહ્યો છું હું તમને કે આની ભાજી છે. પણ અહીં તો અમારા ભેંસોના ડોબા એવું બધું ખાય છે, ગાયો બકરાને એવું બધું, બરાબર. દિલ્હીવાળા શું કરતા હોય ખબર નહીં. આગળ આપણે જઈએ થોડા, મજા આવે. તો ગાઈઝ કંથેર તો તમે જોઈએ છે, પણ એના જે લીંબુ જેવા ફળ છે એ તમને હું બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે અહીંયા લીંબુ જેવા એના ફળ થઈ રહ્યા છે અને જેવા 4 4 5 5 એવી રીતે થયા છે. કોઈક જગ્યાએ 2 છે એવી રીતે થયા છે. તમે જોઈ શકો છો આ જે કંથેર હોય એના ફળ છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો મિત્રો. તમને એવું લાગતું હશે કે આ નવાઈ છે, પણ આ ખરેખરમાં એના ફળ છે જે કંથેર કહીએ આપણે. એના ફળ એક તો પાકી પણ ગયું છે, જુઓ બોરાની જેમ ચણી બોર હોય એવી રીતે થયા છે અહીંયા આગળ. આ એક અલગ ટાઈપના તમને જોવા મળશે વિડીયોમાં પહેલી વાર. તમે જોઈ શકો છો અહીંયા જેમ ચણી બોર થયા છે થતા હોય એમ અહીંયા આગળ જે કંથેરનું ઝાડ છે ધૂંગું, એમાં તમને આ ફળ જોવા મળી જશે. જો કેટલા બધા ફળ અહીં લાગી ગયેલા છે. આ ખરેખર ચોમાસામાં તો જોવા મળશે તમને, બાકી ક્યાંય જોવા મળતું નથી. આ કંથેરનું એક ધૂંગું છે, બરાબર છે. તો મિત્રો આ કંઈક અલગ પ્રકારનું એક ધૂંગું છે. એમાં તમને ફળ મસ્તન બતાવ્યા. કંથેરના ફળ પહેલી વાર કદી તમે જોયા નહીં હોય. જો કે ખેતરમાં રહેતા હશે એમના ભાગ્ય ખબર હશે, બાકી નહીં ખબર હોય. પણ આપણે આજે બતાવ્યા છે. તમે ફરી એકવાર બતાવી દઉં કે અહીંયા જે ફળ થયા છે એ કેવા છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા જેમ પેલા ચણી બોર થયા છે એવી રીતે અહીંયા લાગી જાય છે 4 4 5 5. આપણે તોડીને પણ જોઈએ કેવા છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ ચણી બોર જેવા લાગી રહ્યા છે, પણ ખરેખર આ એક કંથેરનું ઝાડ છે. એમાં તમે જોઈ શકો છો મને પણ કોંટો વાગી ગયો છે, લોહી નીકળ્યું. દેખો આ લોહી નીકળ્યું, બરાબર. તો ગાઈઝ અહીંયા તમને જોવા મળી જશે ફૂલો, જે એક માઇક ટાઈપ છે, જે ભૂંગરા જેવા ફૂલા લાગતા અહીંયા ફૂલા લાગ્યા છે. અને એમના પણ ફળ તમે જોઈ શકો છો. એક સરસ મજાના ફળ અહીંયા આગળ બેસી રહ્યા એ તમે જોઈ શકો છો, આવા ફળ અને એના ફૂલ પણ તમે જોઈ શકો છો. અહીંયા અલગ ટાઈપના સરસ મજાના ફૂલ ને એવું છે. તો મિત્રો આ પણ કંઈક જોવાલાયક છે, બરાબર છે. શહેરી માટે બધું જોવાલાયક છે. અમારે તો રોજ હોય છે તે જોવાનું, બરાબર છે. આ એનું ઝાડ છે, આપણે અહીંયા ઊભા છીએ. ચલો આગળ વધીએ આપણે.